શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો, ધર્મજ્ઞાનમમાં આપનું સ્વાગત છે. અંકોના આધારે ભવિષ્ય ફળકથન. અંકોનું આર્યશાસ્ત્રોમાં અત્યંત મહત્વ રહ્યું છે. જીવનમાં સફળતા તથા પ્રગતિ માટે અંકો વિશે જાણવું જરૂરી છે. સાનુકૂળ અંકો સફળતા આપે છે, તો વિષમ અથવા પ્રતિકૂળ અંકો એ વિનાશ અને વિફળતા અપાવે છે. આપણો ઇષ્ટ અંક જાણવાથી આપણા દૈનિક કાર્યો, ભાવિ જીવનનું પણ સફળતાપૂર્વકનું આયોજન કરી શકીએ છીએ. વ્યવસાયની પસંદગી, વ્યક્તિગત સંબંધો, ભાવિ સાથીની પસંદગી વગેરેમાં એક સહાયક થાય છે. સંસારમાં પ્રતિપળ આકાર લેતી ઘટનાઓનો પ્રભાવ આપણા જીવન પર કેવો પડશે એ જો અંકોનું શાસ્ત્ર જાણીએ તો સરળતાથી એ જાણી શકીએ છીએ. અંકોમાં આપણે જોઈએ તો વ્યક્તિની જન્મ તારીખ, જીવનમાં મહત્ત્વની મળેલી સિદ્ધિની તારીખ, સંતાનોની જન્મની તારીખો, એટલું જ નહીં પરંતુ ઘરનો નંબર, ગાડીનો નંબર, ટેલિફોન નંબર, આ બધા અંકોની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર વ્યક્તિના કાર્યોમાં કે અન્ય ઘટનાઓમાં અવશ્ય પડે છે. અંકોનું સ્થિર તથા શાંત ચિત્તે અવલોકન અને અધ્યયન કરવાથી અભ્યાસીને આનંદ આપે એવા સત્યો જણાશે, ત્યારે ખરેખર તાત્વિક અનુભવ તમને અહીંયા થશે. અંકોએ પણ ભવિષ્ય કથનનું એક સરળ, સચોટ અને સાત્વિક તથા સત્યથી રક્ષાયેલું સાધન છે. શૂન્ય એ સર્વ અંકોનો મૂળ આધાર છે. આપણા અન્ય શાસ્ત્રોમાં પણ શૂન્યની મહત્તાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. કોઈ પણ અંકમાં શૂન્યનું 10 ગણું મૂલ્ય વધારે છે. અંકશાસ્ત્રમાં પ્રથમ 9 નંબરોની ઘણી મહત્તા છે. 9 પછીના અંકો ઉમેરવાથી થયેલા અંકો છે. ભવિષ્ય કથનમાં એમનું મૂળ અંકમાં પરિવર્તન કરવું પડે છે. કેલેન્ડરમાં એક મહિનાની વધુમાં વધુ 31 તારીખ હોય છે, એટલે એમના મૂળ અંક શોધવા સરળ પડે છે. 1 થી 9 તો મૂળ અંક છે જ, પરંતુ 10નો મૂળ અંક 1 થશે, 11નો મૂળ અંક 2 થશે. આમ જન્મ તારીખનો સરવાળો કરતાં જે આવે તે અહીં મૂળ અંક તરીકે જોવા. આ મૂળ અંકને આધારે વ્યક્તિનો સ્વભાવ, કાર્ય અને અન્ય વિશેષતાઓ નક્કી થાય છે. મૂળ અંક 9. કોઈ પણ માસની 9મી, 18મી અને 27 તારીખે જન્મેલી વ્યક્તિઓ 9 અંકની ધારકો છે. એ પ્રકાશ અને તેજનો અંક છે. 9 અંકનો અધિષ્ઠાતા ગ્રહ મંગળ છે. આકાશમંડળમાં તે ઉગ્ર કિરણાવલી વેરવતો પ્રકાશોજ્જવલ ગ્રહ છે. આ યુદ્ધનો દેવતા છે. તે અપમાન અને પરાજયનો ઉગ્ર પ્રતિકાર કરે છે. મંગળ તે અત્યંત પ્રબળ અને પરાક્રમી ગ્રહ છે. એટલે 9ના અંકના ધારકો સ્વતંત્ર રહેવું પસંદ કરે છે. કોઈના આધિપત્ય નીચે જીવવાનું એમને કદી પસંદ હોતું નથી. તે પોતાના અણધાર્યા કાર્યોથી જગતને અચંબામાં મૂકી દે છે. આ અંકના ધારકો સાહસિક હોય છે. તેઓ માનસિક, શારીરિક રીતે પ્રબળ હોય છે. તે આક્રમણમાં માને છે. શૂરવીર, દૃઢ નિશ્ચય, અમર્યાદ શક્તિથી આગળ ઘસનારા હોય છે. તેઓ સાહસિક કાર્યો કરે છે. અણદીઠી ભૂમિમાં સંચાર કરે છે. બાહ્ય આચરણોથી તેઓ આક્રમક કે ઉગ્ર હોય છે, પરંતુ અંદરથી તે બહુ જ નરમ હોય છે. તેમની વ્યવસ્થા શક્તિ માટે સૌને આદર હોય છે. મૂળ અંક 9ના ધારકો ઘણી વખતે નિર્બળ સ્થિતિમાં તેમને જીવનની અશુભ અવસ્થાનો ઘણી વખત સામનો કરવો પડતો હોય છે. અંદરથી તેઓ ઘણી વખત ભાગી પડતા પણ હોય છે. મંગળની નિર્બળ અવસ્થામાં મૂળ અંક 9ના ધારકોએ પ્રયત્નપૂર્વક સંયમ રાખવો જરૂરી હોય છે. તેમને ક્રોધ અને ઉગ્ર સ્વભાવને નિયંત્રણ રાખવો એ હિતાવહ છે. કાર્યને પૂરું કરવાની તત્પરતા, નિષ્ફળતામાં વાણી પર નિયંત્રણ રાખવું તે પણ એમના હિતમાં છે. મૂળ અંક 9ના ધારકો માટે લગ્ન જીવનમાં ઘણી વખતે સંવાદોમાં ઉગ્રતા આવતા ઘણી વખતે તકલીફ પડતી હોય છે. દાંપત્ય જીવનને આગળ ધપાવવા માટે એમને સારી રીતે સહિષ્ણુ રહી અને સ્નેહમાં વૃદ્ધિ કરી દાંપત્ય જીવન સુખીથી પાર કરવું એ હિતાવહ છે. અગ્નિ સંબંધી કાર્યોમાં સાવધાન રહેવું. લડાયક કાર્યોમાં કે વ્યવસ્થા સ્થાનના કાર્યમાં પણ વિવેકથી લેવાયેલા નિર્ણયો લાભપ્રદ નીવડે છે. મંગળની અશુભ દશામાં આ અંકના ધારકોએ શત્રુઓને જાજા છંછેડવા નહીં. વિપરીત પરિણામ આવવાનો એનાથી સંભવ ઊભો થાય છે. વૃદ્ધાવસ્થામાં પણ ઘણી વખતે મનનું નિયંત્રણ જરૂરી હોય છે. દંભ તથા ઉતાવળીયો નિર્ણય એમની નબળાઈ છે. શંકાઓ પણ છોડી દેવી જરૂરી હોય છે. એટલે કોઈની સાથે લાંબા સમયના સ્નેહ સંબંધો જળવાઈ રહે. મૂળ અંકના 9ના ધારકોને ઘણી વખતે કોર્ટ કચેરીથી નિષ્ફળતા પણ મળતી હોય છે. એનાથી એ પોતે દુઃખી થતા હોય છે. દ્રવ્યનો પણ એ
બગાડ કરતા હોય છે. આવા ધારકોને અનિચ્છાએ છતાં શત્રુઓ ઘણી વખતે સામેથી થઈ જતા હોય છે. ઘણીવાર નિકટના સ્વજનો પણ વેરી થઈ જતા હોય છે. આવા ધારકોએ કોઈ પણમાં સહી કરવામાં સાવધાની રાખવી જરૂરી હોય છે. ખોટી રીતે ફસાઈ ન જવાય તે માટે જાગૃત રહેવું જરૂરી હોય છે. મૂળ અંક 9ના ધારકોએ આગથી સાવધાન રહેવું જરૂરી છે. આવા પદાર્થો, અગ્નિને લગતા પદાર્થોમાં વેપાર કે વ્યવસાય પણ ન કરવો હિતાવહ છે. પરિવારમાં પણ સારું વાતાવરણ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહેવું. વડીલોપાર્જિત મિલકત તથા અન્ય મિલકતની કાર્યવાહીમાં પણ સ્પષ્ટતા અને સુમેળનો આશ્રય લેવો. મંગળની શુભ દિશામાં ભૂમિ અંગેના કાર્યો લાભપ્રદ નીવડે છે. મૂળ અંક 9ના ધારકો પોતાના ક્ષેત્રમાં પરિશ્રમ, આકર્ષક વૃત્તિથી સુંદર કાર્ય કરી શકે છે. આવા ધારકોની સંગઠન શક્તિ, વ્યવસ્થા શક્તિ તથા કાર્ય પૂરું કરવાની શક્તિ પ્રશંસનીય હોય છે. આવા ધારકો રાજનીતિના ક્ષેત્રમાં વાણી તથા વર્તનથી સારો પ્રભાવ જમાવી શકે છે. મૂળ અંક 9ના ધારકો માટે માર્ચ, મે, જૂન, ઓક્ટોબર આ મહિનો મધ્યમ હોય છે. એટલે કોઈક પણ કાર્યની શરૂઆત આ મહિનામાં કરવી એ હિતાવહ નથી. પણ એ પ્રમાણે જોઈએ તો કોઈ પણ મહિનાની 1લી, 10મી, 19 અને 28 તારીખે કરેલો કાર્યનો આરંભ એ ઘણી વખતે તકલીફ આપે છે. કારણ કે મૂળ અંક 9ના ધારકો માટે મૂળ અંક 1 એ અશુભ ગણાય છે. મૂળ અંક 9ના ધારકો માટે માર્ચ મહિનાનો અંતનો સમય, એપ્રિલનો પ્રારંભનો સમય તેમજ 13 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધીનો સમય શુભ ગણવામાં આવે છે. એમાં કરેલા કાર્યો નિશ્ચય સિદ્ધ થાય છે અને સારું ફળ આપનારા નીવડે છે. કોઈપણ માસની 9મી, 18મી, 27 તારીખે એ કરેલું કાર્ય એમના માટે શુભ છે. આ ધારકો માટે મૂળ અંક 3 પણ શુભ છે. એટલે તો 3, 6, 15, 21, 27 અને 30 તારીખોમાં પણ એ કાર્યો કરે તો એનાથી લાભ થતા હોય છે. આ ધારકો માટે મંગળવાર અને શુક્રવાર લાભપ્રદ છે. આવા ધારકો માટે મંગળનો પ્રકાશિત લાલ રંગ પણ શુભ છે. ઘરની સાજસજ્જા કે પોતાની વસ્ત્રભૂષા આ રંગમાં લાભપ્રદ નીવડે છે. મૂળ અંક 9ના ધારકો માટે મંગળ એટલે પરવારું મંગળનું કોઈ જ્યોતિષીની પરામર્શ મેળવી શુભ મુહૂર્તમાં 5 રતિનો પરવાળો સુવર્ણની વીંટીમાં જડાવી ધારણ કરવાથી સર્વે વિઘ્નોનું નિવારણ થતું હોય છે. જે તે 9ના ધારકની પ્રગતિ તથા સમૃદ્ધિ પણ એનાથી વધતી હોય છે. અને મંગળ ગ્રહના તે જાતે યથાશક્તિ જપ પણ કરી શકે છે. મૂળ અંક 9ના ઉપાસક દેવ મહાવીર હનુમાનજી છે. તેઓને ભક્તિપૂર્વક પ્રતિદિન નૈવેદ્ય ધરાવવું, હનુમાન ચાલીસા કરવી તો એમનું કાર્ય પ્રસન્નીય રીતે પૂર્ણ થાય છે. ધન્ય ધાન્યાદિની વૃદ્ધિ થાય છે અને એ પૂજાથી અને ધ્યાનમાં મંત્રો જપવાથી વ્યક્તિનું કલ્યાણ હંમેશ માટે થતું રહે છે. આ અંકના ધારક માટે મંગળવારે ઉપવાસી રહી હનુમાનજીના દર્શન કરે તો પણ ફાયદો થતો હોય છે. મંગળ ગ્રહની આરાધના પણ ધારકોને લાભપ્રદ હોય છે. 9, 18 અને 27 તારીખે જન્મેલી વ્યક્તિઓ સાથેનો મૈત્રી સંબંધ હિતાવહ છે. આ તારીખવાળી કન્યા સાથે લગ્ન પણ સુખદ નીવડે છે. મૂળ અંક 9ના ધારકો માટે 9, 18, 27, 36, 45, 54, 63 અને 72, 81 અને 90 વર્ષ એ ભાગ્યવૃદ્ધિના વર્ષ ગણાયા છે. તેઓ આ વર્ષમાં શુભ કાર્ય કરી અને ભાગ્યની વૃદ્ધિ મેળવી શકે છે. મૂળ અંક 9ના ધારકો શૌર્યથી જીવનની વિષમતાઓ પાર કરી શકે છે. સ્વબળથી, પરાક્રમથી તેઓ અશક્યને શક્ય પણ કરી શકે છે. અશાંતિમાં શાંતિ પણ સ્થાપી શકે છે અને અશક્તિને શક્તિમાં પણ ફેરવી શકે છે. અરાજકતા હોય તેમાં પણ એ સ્થિરતા પ્રગટાવી શકે છે. એવું એક બળ હોય છે. તેઓ પરાક્રમ અને પુરુષાર્થથી પ્રતિમા એમની અલગ જ જોવાતી હોય છે. આમ 9ના ધારકોનું ફળાદિશ છે. આમ વ્યક્તિના જીવનમાં મૂળ અંકનું ઘણું જ મહત્વ રહેલું છે.